2 દિવસ પહેલા વિધાનસભાનું સત્ર પૂરું થયું એટલે ખૂબ લાંબા સમય પછીથી રાજકોટના બધા પત્રકાર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બધા મિત્રોને મળવાનું ખૂબ લાંબા સમય પછી થયું છે. રાજકોટમાં હું હતો ત્યારે વારંવાર મળવાનું થતું પણ આ લાંબા સમય પછી મળવાનું થયું છે એટલે ખાસ તો તમને બધાની વચ્ચે આજે વાર્તાલાપ કરવા માટે અને ગેટ ટુગેધર એકબીજાને મળી શકાય અને ખાસ કરીને તમે જે લોકો રાજ્ય સરકારની સરસ મજાની બધી પોઝિટિવ વાતો હંમેશા પ્રેસ મીડિયા આપો છો અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા સહકાર મળ્યો છે એટલે ફક્ત આજે એકબીજા મિત્રોને મળી શકાય એવા ભાવથી વાર્તાલાપ થઈ શકે નાની મોટી વાત તમારા તરફથી હોય તો મારા ધ્યાન પર મુકાય, રાજ્ય સરકારના ધ્યાન પર મુકાય એના ભાવથી આજે આપણે મળ્યા છીએ એટલે વિશેષ તો કઈ નહીં કહેતા તમારા તરફથી કઈ હોય તો આપ પૂછી શકો છો. ખાસ બધા મિત્રો રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા બધા જ મિત્રો ઉપસ્થિત રહ્યા અને બદલ હું આપ સૌને હૃદયથી આભાર માનું છું અને આવકારું છું. સાથે મારા મિત્રો આમ તો અમારા બાદુભાઈ અને ભાઈ રાજુભાઈ આ બંનેની સાથેનો જૂનો નાતો વર્ષોથી એક પારિવારિક ભાવનાથી જોડાયેલા છે અને તમે બધા પણ અમારી સાથે હંમેશા એક કુટુંબના અને પારિવારિક ભાવનાથી જોડાયેલા છે. આજ ખાલી વાર્તાલાપ અને તમે બધા મળવાના ભાવથી આજે મળ્યા છે છતાં તમારા મનમાં કઈ હોય તો ખાસ રાજ્યમાં પાણીની શું વ્યવસ્થા ઉનાળુ શરૂઆત થઈ ગઈ છે અને ગામડાઓમાં ખાસ તકલીફો વધુ રહે છે. પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટાભાગના ડેમોમાં જે 50-55% જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે. જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખી પછી આપવાનું અને દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ત્યારે એકમાં આપણે 95% સુધી આજે 95% પાણી ભર્યું છે. સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી દીધા છે. થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેર માટે મુકાવાની છે એમાં આજે સમય અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર નાખવાનો છે પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજી ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની મારા પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટે કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારું જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ બંનેના સંકલનથી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે એનો હું તમને રાજ્ય સરકાર વતીને માનનીય મુખ્યમંત્રી વતી ખાતરી આપું છું. સૌરાષ્ટ્રના ખાસ કરીને ડેમો છે એની અંદર જે કાપ કાઢવાની વાત છે સંસદમાં પણ એક મુદ્દો ઉઠ્યો તો કાપ આ ઉનાળામાં કાઢવામાં આવશે જે ખાલી ડેમ છે એની વાત છે. જે ડેમો ખાલી છે એ ડેમોની અંદરથી અને ડિસિલ્ટિંગ માટે કાપ કાઢવા માટેની જે ખેડૂતો લઈ જવા માંગતા હોય તો 100% ખર્ચે લઈ જઈ શકે એ રીતની મેં આ એકાદ બે દિવસો સૂચનાઓ બધે જ જવાની છે અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં જેથી પીવાના પાણી માટેની જે ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી પૂછીએ પ્રમાણે ડિસિલ્ટિંગ માટે કામ લઈ જવા માટેનું આ સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 કેચ ધ રેન આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ વખતે અમને સૂચનાઓ આપી છે એની વ્યવસ્થા ગોઠવી છે.
કુંવરજીભાઈ, નવા કોઈ ડેમો બાંધવાની કોઈ યોજના છે? ડેરી પાસે એક ડેમ બાંધવાની વાત ગોવિંદભાઈ પટેલે જે તે સમયમાં કરી હતી. એમાં ખાસ કરીને જ્યારે આપણને લાગે વળગે તેવું છે, આજે રાજકોટની આજુબાજુમાં અગાઉ અન્ય પૂર્વ મંત્રીશ્રીઓ જાહેરાત કરેલી, પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં કે મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબાની જગ્યા સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતાઓ નથી. એટલે કે મીડિયમ ડેમ, મધ્યમ પ્રકારના ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે મેં પ્રયત્ન કરીએ છીએ કે એ ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવીશું. પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, જ્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે. ખેત તલાવડીઓનો પ્રોજેક્ટ અમે ગયા વર્ષે મૂક્યો હતો. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એનો લાભ ખેડૂતોએ ખૂબ સારો લીધો હતો. આ વખતે મેં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, અમરેલી, રાજકોટ ને બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે ગયા વખતે હતી, આ વખતે પણ કરી છે. પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે થોડુંક ત્યાં ખેત તલાવડી ઓછી બની હતી. આ વખતે અમે વધારે ખેત તલાવડી બનાવી શકાય અને ખેતરનું પાણી ખેતરમાં જ્યાં મૂકી શકાય એ રીતની કેચ ધ રેટ એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને જળ સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે. કરવાની કોઈ વાત છે? નર્મદા લાઇનથી જે પાણી મળે છે સૌરાષ્ટ્રને, એ બંધ કરવાની કોઈ વાત છે અત્યારે? ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે અને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે. એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડોક સમય 1 મહિના માટે બંધ રહેશે. સિંચાઈનો પ્રશ્ન રહેશે, પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ કેનાલ ચાલુ રાખવાના છે. એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે એ ખૂબ આવશ્યક છે. એટલા માટે નિગમ તરફથી આ કેનાલો બંધ રાખવાના છે. એ બંને કેનાલો કનેક્ટેડ છે, જ્યાંથી પીવાનું પાણી આવે છે એ જ કેનાલમાંથી સિંચાઈનું પાણી આવે છે, ત્યારે કોઈ આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરશું કેમ? એના માટે દરેક જગ્યાએ, દાખલા તરીકે અમે નાવડાથી પાણી ઉપાડીએ છીએ તો નાવડાની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે ચાલુ રાખવાની છે. એમ જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ એ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ. એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી. એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છે. એટલે પીવાના પાણી માટે કોઈ સૌરાષ્ટ્રની કોઈ જનતાએ અથવા તો રાજકોટની જનતાએ બિલકુલ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી. અને રાજકોટની જનતાએ બિલકુલ એટલા માટે બંને ડેમમાં અમારી પાસે અત્યારે 95% પાણી ભર્યું છે. 2 મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ 2 મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે જે ચેક ડેમનું બધું કામ કરે છે, સરકાર શ્રી એમના શું હેલ્પ કરે છે, કેવી રીતના કામ થાય છે? એમાં અમે 80-20 માટે એની યોજના દાખલ કરીએ છીએ. 80% અને 20%. 80% રાજ્ય સરકાર ભોગવે અને 20% છે એ સંસ્થા જો ભોગવવા તૈયાર થાય CSR ફંડમાંથી તો એના માટે પણ અમે આનો પરિપત્ર થઈ ગયો છે. એકાદ અઠવાડિયા પછી અમલવારી કરવાના છે. સુવાજીભાઈ, તમે જે બ્રીફાઈમાં લખ્યું છે મોરબી, જામનગર, રાજકોટ ને કચ્છ 120 કિલોમીટરની લાંબી કેનાલ 1200 કરોડના ખર્ચે, એનાથી 50 કરોડ લીટર પ્રતિદિન પાણી વધારે મળશે. આ યોજના પૂરી ક્યારે થશે? નહીં, હજી આ વખતે અમે એટલા માટે તમારા સૌના ધ્યાન ઉપર, દાખલા તરીકે આપણે વાત થઈ કે આ કેનાલ આપણે બંધ કરીએ છીએ તો એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા જે અમે 1200 કરોડ રૂપિયાની આ વખતના બજેટમાં જોગવાઈ કરી છે. ભવિષ્યમાં લાંબા ગાળા માટે જે કેનાલો વર્ષો પહેલા બની છે એને બંધ રાખીને રિપેરિંગમાં મૂકવી હોય તો એની બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એમાં 1200 કરોડ રૂપિયાની જે બલ્ક પાઇપલાઇનો નાખવાના છે એ આગામી દિવસમાં નખાઈ જશે. પછીથી કેનાલ બંધ કરીએ તો પણ આ પાણી પીવાના પાણી વધારાને પાણી આપવાની યોજના નથી ને. કેનાલ બંધ કરો ત્યારે વૈકલ્પિક ચાલુ રાખો. વધારાનું 50 કરોડ લીટર પાણી આપવાની વાત નથી. નહીં, અત્યારે મળે છે એમાં ક્યારેક કેનાલમાં કોઈ ડિસ્ટર્બ થાય તો વૈકલ્પ થયો કે ભાઈ કેનાલમાંથી ન મળે તો પાઇપલાઇનમાંથી આવે. વધારાનું આપવાનું નથી. મારો પ્રશ્ન એ છે 50 કરોડ લીટર જે પ્રતિદિન છે. હું આપને કહું, દાખલા તરીકે અત્યારે ધોળી ધજા ડેમમાંથી અમે વડોદ ડેમ સુધી પાણી લાવીએ છીએ, જ્યાંથી લિંક 2 અને 4 નું પાણી ઉપાડીએ છીએ. ત્યાં અમને પાણીની શોર્ટફોલ છે થોડું, એની બાજુમાં પાઇપલાઇન નાખીએ એટલે અમને વધારાનું પાણી મળે, જેથી કરીને પમ્પિંગ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. એમાં કેનાલમાં કોઈ વખત પાણી ઓછું મળતું હોય તો એની બાજુમાં બીજી પાઇપલાઇન હોય તો
એ પાણી પૂરતું મળે. પણ ક્યારેક કેનાલમાં પ્રોબ્લેમ ઉભો થયો હોય તો પીવાના પાણીની પ્રશ્ન ઉભો ન રહે એટલે સાઈડમાં બીજી જે પાઇપલાઇન વૈકલ્પિક વ્યવસ્થા એને કહીએ છીએ કે પીવાના પાણી માટે કે ચિંતા ન રહે એટલે આ પાઇપલાઇનો 1200 કરોડ રૂપિયાની અમે આગામી દિવસમાં એનું સુરેન્દ્રનગરની પરિસ્થિતિ એવી છે કે ધોળીધજા ડેમ ભર્યો હોય, નાયકા ભર્યો હોય, આખી કેનાલ ભરી હોય, છતાં 4 દિવસે જ પાણી આવે છે. કારણ એવું દર્શાવવામાં આવે છે કે સુરેન્દ્રનગરની પાઇપલાઇનનો નકશો કોઈ કોર્પોરેશન પાસે નથી, કોઈની પાસે નથી. ભૂતકાળમાં 600-800 કરોડ રૂપિયા સરકારના એમાં વપરાઈ ગયા, વેડફાઈ ગયા, છતાં એ પ્રશ્ન સોલ્વ થયો નથી. વર્ષોથી આ જ પોઝિશન છે. તો આના માટે સરકાર શું કરશે? હવે એના માટે ત્યાં મહાનગરપાલિકા માનનીય મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી છે એટલે મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને જે પીવાનું પાણી માટેની અત્યારે શોર્ટફોલ પડે છે એની પૂર્તતા થાય એના માટેની આગામી દિવસમાં મહાનગરપાલિકાના મારફતે વધારેની પીવાના પાણીની વ્યવસ્થા પાણી છે સાહેબ, પાણી છે, વિતરણ નથી થતું. 4 દિવસે જ થાય છે. એ સ્થાનિક થોડો પ્રશ્ન છે, સ્થાનિક લોકો. સરકાર સાથે સંલગ્ન પણ હવે મહાનગરપાલિકા છે એટલે સ્વાભાવિક છે કે એક પ્રશ્ન ઈ તંત્ર છે, પણ કોઈની આગળ લક્ષો જ નથી. આ તપાસ કરવા જેવો મુદ્દો છે કે સુરેન્દ્રનગરની પાઇપલાઇનનો, આખી સુરેન્દ્રનગરનો કોઈની ક્યાંથી પાઇપલાઇન ક્યાં જાય છે કોઈને ખબર નથી. અગાઉ ખોદી નાખ્યું આખું સુરેન્દ્રનગર 3 વર્ષ ખોદાયેલું રહ્યું, છતાં ઈ પ્રશ્ન હલ થયો નથી. આપ તો જાણકાર છો. પણ હવે જળ સંપત્તિ વિભાગ કે પાણી પુરવઠા વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાને પૂરતું પાણી આપવા માટેની અમારી તૈયારી છે, પણ થોડીક આંતરિક વ્યવસ્થા, થોડીક ટેકનિકલ વર્ષોથી આમ નામ છે સાહેબ. હવે ક્યારે પ્રશ્ન મહાનગરપાલિકા બની છે એટલે હવે ચોક્કસ એનો ઉકેલ લાવી દઈશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.